તો 2 દિવસ પહેલા તેમને મીડિયા સામે આ સ્પષ્ટતા કરી હતી। તો પુરુષોત્તમ સાબરિયા કેસરિયા કરવા જઈ રહ્યા છે। કમલમની ઓફિસ તેઓ હાલ પહોંચ્યા છે। ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસને તેઓ અલવિદા કરશે। તો સાબરિયા 1000 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે। તો પુરુષોત્તમ સાબરિયા કેસરીઓ ધારણ કરશે। આપ જોઈ શકો છો કે કમલમની ઓફિસ પર તેમને વધાવવા માટે અત્યારે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસને તેઓ અલવિદા કહી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। 1000 સમર્થકો સાથે પુરુષોત્તમ સાબરિયા ભાજપમાં જોડાઈ રહ્યા છે। હાલ તેઓ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ અહીં ઉપસ્થિત છે। તો પુરુષોત્તમ સાબરિયા ધ્રાંગધ્રા હળવદથી ધારાસભ્ય હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસને અલવિદા કરી અને હવે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે। કમલમના કાર્યાલય ખાતે 1000 સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં કમલમ ખાતે સમર્થકોની હાજરી જોવા મળી રહી છે। ધ્રાંગધ્રા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય હતા સાબરિયા। કોંગ્રેસને તેમને અલવિદા કર્યું છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। કેસરીઓ કરી રહ્યા છે। કમલમથી આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઢોલ નગારા સાથે અહીં તેઓ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી અહીં જોવા મળી રહી છે। તો સાબરિયા મંત્રી બનવાની શક્યતા ખૂબ ઓછી છે। પુરુષોત્તમ સાબરિયા કેસરિયા કરશે। કમલમ ખાતે વિધિવત રીતે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે। પુરુષોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે। તો કમલમ કાર્યાલયના સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો અહીં ઉપસ્થિત છે। ઢોલ નગારા સાથે તેમનું આગમન થયું છે અને 1000 જેટલા સમર્થકો સાથે આજે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। ધ્રાંગધ્રા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય હતા પુરુષોત્તમ સાબરિયા। તેઓ કમલમ પહોંચી ચૂક્યા છે અને અહીં વિધિવત રીતે તેઓ કેસરીઓ ધારણ કરશે। સાબરિયા 1000 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબરિયા હાલ કમલમ પહોંચી ચૂક્યા છે। કમલમ ખાતે વિધિવત રીતે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે। તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। 1000 જેટલા સમર્થકો તેમની સાથે ભાજપમાં જોડાશે। તો જે રીતે એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે તે રીતે કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત છે અને ભાજપ વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે। તો ચૂંટણી નજીક આવી રહી છે। રાજ્યનો માહોલ બરાબર ગરમાયો છે ત્યારે 1000 સમર્થકો સાથે હવે પુરુષોત્તમ સાબરિયા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે। જે રીતે રાજ્યની અંદર વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે અનેક ધારાસભ્યો અને નેતાઓમાં સત્તા લાલસા જોવા મળી રહી છે અને તેના કારણે જ તેઓ પોતાનો પક્ષ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે। પુરુષોત્તમ સાબરિયાને હાલ કોઈ પદ આપી શકાશે નહીં પરંતુ પોતાના સમર્થકો સાથે આજે તેઓ કેસરીઓ કરવા જઈ રહ્યા છે। કમલમ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે। તો પુરુષોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે। તેઓ ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું તેઓ આપી ચૂક્યા છે અને હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। 1000 જેટલા પોતાના સમર્થકોની સાથે તેઓ ભાજપમાં જોડાશે। તો પુરુષોત્તમ સાબરિયાને કોઈ પદ ઓફર થઈ શકશે નહીં। હાલ તેઓ કોઈ પદભાર સંભાળી શકશે નહીં કારણ કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે પરંતુ ભાજપમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આજે તેઓ જોડાઈ રહ્યા છે। કેસરીઓ ધારણ કરી રહ્યા છે। સાબરિયા મંત્રી બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે। તેમને મંત્રી બનાવી શકાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે અને આમ પણ હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે માટે તેઓ મંત્રી બનશે તેવી શક્યતાઓ નહીવત છે પરંતુ પોતાના સમર્થકો સાથે આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। કમલમ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે।
ઢોલ નગારા સાથે અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો સમર્થકો અહીં ઉપસ્થિત છે, ભાજપના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે અને તેમને આવકારવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા છે, તેઓ પણ આજે રાજીનામું આપે તેવી શક્યતા છે। કોંગ્રેસમાંથી વલ્લભ ધારવિયા રાજીનામું આપશે તેવા સમાચારો પણ સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ભાજપ વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે, ભાજપની સ્થિતિ વધુને વધુ મજબૂત થઈ રહી છે, જ્યારે કે કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ નબળી થઈ રહી છે। ઘણા વર્ષોથી રાજ્યની અંદર કોંગ્રેસ સત્તાથી દૂર છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે ધારાસભ્યો જે છે, જે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે, તેમની ધીરજ ખૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે। આંતરિક અસંતોષની વાતો પણ કોંગ્રેસમાંથી સતત સામે આવતી રહે છે। ત્યારે ધ્રાંગધ્રા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। કમલમ કાર્યાલય ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। તો બીજી તરફ કનુ પટેલ ભાજપમાંથી રાજીનામું નહીં આપે તેવા સમાચાર સામે આવ્યા છે। સાણંદના ધારાસભ્ય કનુ પટેલ ભાજપ નહીં છોડે, ભાજપથી નારાજ હોવાથી રાજીનામું આપ્યાની વાતો ઉડી હતી। કનુ પટેલે કહ્યું કે બધી જ વાતો ખોટી છે, હું ભાજપમાં જ છું। કનુ પટેલની પાર્ટી છોડવાના ઇનકારથી ભાજપને મોટી રાહત થઈ છે। કનુ પટેલ ભાજપમાંથી રાજીનામું નહીં આપે તો સાણંદના ધારાસભ્ય કનુ પટેલ ભાજપ છોડશે તેવી વાતો સામે આવી રહી હતી, પરંતુ તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, ભાજપથી નારાજ હોવાથી રાજીનામું આપ્યાની વાતો ખોટી છે। પ્રદીપસિંહ વાઘેલા ભાજપના નેતા આપણી સાથે આ અંગે વાતચીત કરવા માટે જોડાયા છે। જી વાઘેલા સાહેબ, જે રીતે સમાચારો આવી રહ્યા હતા કનુ પટેલ રાજીનામું આપશે તેવી વાતો વહેતી થઈ હતી, શું કહેવા માંગો છો? કોંગ્રેસ આ દિવા સપના જોવે છે। કનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના છે અને એમનું ભવિષ્ય ખૂબ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના હાથમાં ઉજળું છે, એ એમને પણ ખબર છે। એટલે કોંગ્રેસ માત્ર પોલિટિકલ માઇલેજ લેવા માટે એમનું ઘર સાચવી શકતી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ડિસ્ટર્બ કરવા માટે પ્રયાસ કરે છે। એ એમના પ્રયાસોમાં ક્યારેય સફળ થવા નથી, એમને પણ ખબર છે। આમ છતાં પણ ક્યાંય ને ક્યાંય મીડિયાની અંદર આ પ્રકારની અફવાઓ ફેલાવીને અમારા ધારાસભ્યશ્રીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। આ વસ્તુ યોગ્ય નથી, કોંગ્રેસના લોકો આ ખોટું કરી રહ્યા છે। પણ ભાજપમાં જે થઈ રહ્યું છે એના માટે શું કહેશો? જે રીતે કોંગ્રેસ છોડીને જે લોકો ભાજપમાં આવી રહ્યા છે તેમને પદ આપવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। રાજનીતિમાં હોય કે જીવનમાં રહીને સારું કામ કરે છે, એ બધાને આજે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દેશના વડાપ્રધાન ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી બને એવું ઈચ્છે છે, એવા લોકો જે ભાજપમાં જોડાવા આવતા હોય એ બધાનું અમે સ્વાગત કરીએ છીએ। અને અમારી પાર્ટીની વ્યવસ્થાની અંદર અમારા કોઈ કાર્યકર્તા ક્યારેય નારાજ હોતા નથી। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો નિર્ણય એક કાર્યકર્તાને સ્વીકાર્ય હોય છે અને એ કાર્યકર્તા એ નિર્ણયને વધાવે છે। જી બિલકુલ, એટલે કે ભાજપમાં કોઈ અસંતોષ જોવા નહીં મળે, જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને પદ આપવામાં આવી રહ્યું છે। બિલકુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો જે ફરક છે, ત્યાં કોંગ્રેસના માલિક કોઈ પરિવારના લોકો છે, ભારતીય જનતા પાર્ટીના માલિકો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાઓના આધારે ચાલતી પાર્ટીની અંદર જ્યારે કોઈ નવી તાકાત ઉમેરશે ત્યારે કાર્યકર્તા ચોક્કસ રાજી થાય છે। જી આભાર ઝી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે। તો જે રીતે વાતો થઈ રહી હતી, કનુ પટેલ રાજીનામું આપશે તેવી વાતો સામે આવી રહી હતી, તેની ઉપર અત્યારે તો પૂર્ણ વિરામ લાગી ગયું છે। તો પુરુષોત્તમ સાબરિયા કમલમ પહોંચ્યા છે અને સાબરિયા કેસરીઓ ધારણ કરશે પોતાના સમર્થકો સાથે। તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। 1000 સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ધ્રાંગધ્રામાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ કમલમ કાર્યાલય પહોંચ્યા છે
આ વિશે વાતચીત કરવા માટે કમલમથી અમારા સંવાદદાતા કિંજલ આપણી સાથે જોડાયેલા છે. જી કિંજલ, પોતાના સમર્થકોની સાથે પુરુષોત્તમ સાબરિયા ભાજપમાં જોડાઈ રહ્યા છે. જે બિલકુલ પુરુષોત્તમ સાબરિયા કમલમ પણ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકોની સાથે આવ્યા છે. સ્વાભાવિક રીતે જ્યારે પણ કોંગ્રેસમાંથી કોઈ પણ જ્યારે ભાજપમાં આવતા હોય છે ત્યારે તેમનું પહેલાં પ્રશિક્ષણ કરવામાં આવતું હોય છે. મીડિયા સમક્ષ શું બોલવું, શું ન બોલવું અને ક્યાંક ટકવું તે અંગેનું તેમને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. તેવું જ માર્ગદર્શન જવાહર ચાવડાને પણ આપવામાં આવ્યું હતું અને આ જ માર્ગદર્શન પુરુષોત્તમ સાબરિયાને પણ આપવામાં આવ્યું છે. અને હવે ટૂંક સમયમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે ભાજપના તમામ જે હોદ્દેદારો છે, તમામ હોદ્દેદારો એ આવી ચૂક્યા છે અને તમામ હોદ્દેદારોની સાથે જ હવે જે પુરુષોત્તમ સાબરિયા છે, પુરુષોત્તમ સાબરિયા પણ આવ્યા છે. સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે ભાજપના જે તમામ હોદ્દેદારો છે, ભાજપના હોદ્દેદારો, પ્રદેશ ઉપાધ્યક્ષ I.K. જાડેજા, તેની સાથે જ પ્રવક્તા ભરત પંડ્યા, KC પટેલ આવી ચૂક્યા છે, પૂર્વ મંત્રી છે જયંતિ કવાડિયા તે પણ આવી ચૂક્યા છે. આ રીતે જે ભાજપના કાર્યકર્તાઓ છે, ભાજપના કાર્યકર્તાઓ પણ પ્રેસ રૂમમાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે સીધી એ રીતે ટૂંક સમયની અંદર કહી શકાય કે હવે જે પ્રેસ કોન્ફરન્સ છે, પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની છે. ક્યાંક અવ્યવસ્થા પણ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે કાર્યકર્તાઓ છે, મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે અને તે હવે અહીંયા જે પ્રેસ રૂમ છે, પ્રેસ રૂમમાં આવ્યા છે તેના કારણે થોડીક જે અડચણ છે, થોડીક જે અવઢવ છે તે થઈ રહી છે. પણ આપ જોઈ શકો છો કઈ રીતે હવે ગણતરીની જ મિનિટોમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે. પુરુષોત્તમ સાબરિયાની સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ I.K. જાડેજા, KC પટેલ, ભરત પંડ્યા તમામ લોકો આવી ચૂક્યા છે અને હવે ગણતરીની મિનિટોમાં પ્રેસ શરૂ થશે. સીધા I.K. જાડેજા પ્રેસ બ્રીફ કરશે, ત્યારબાદ પુરુષોત્તમ સાબરિયા છે, પુરુષોત્તમ સાબરિયા પોતાની વાત કરશે અને ત્યારબાદ કહી શકાય કે ખેસ પહેરાવવામાં આવશે અને ખેસ પહેરાવ્યા બાદ આજે સમગ્ર કાર્યવાહી છે તે શરૂ થશે. એટલે વધુ એક ઝટકો કોંગ્રેસને અને ભાજપની અંદર વધુ એક ઉમેરો થઈ રહ્યો છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થવા જઈ રહી છે. જે રીતે જ્યારે પુરુષોત્તમ સાબરિયા આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થકોને પણ સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવી રહ્યું છે. મંચ ઉપર તેમના જે સમર્થકો છે તેમને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રેસ રૂમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે આ જે નજારો છે તે કમલમ ખાતે પ્રેસ રૂમનો નજારો છે કે જ્યાં ગણતરીની મિનિટોમાં હવે પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે. I.K. જાડેજા પ્રેસને બ્રીફ કરશે. સીધી I.K. જાડેજા સાથે જ આપણે વાત કરીએ. મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને ખબર છે કે તારીખ 8મી માર્ચના રોજ શુક્રવારે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયાએ પોતાનું રાજીનામું સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આપ્યું હતું અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપના નેતૃત્વને, ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રાને એ સ્વીકારીને આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભાજપ પ્રદેશ વતી એમનું સ્વાગત કરવામાં આવે છે. પ્રદેશના મહામંત્રી શ્રી KC પટેલ એમને હું વિનંતી કરું કે ભાઈ શ્રી પરસોત્તમભાઈ સાબરિયાનું ભાજપના ખેસ સાથે એમનું સ્વાગત કરે. भारत माता की जय। मातरम। नरेंद्र भाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बोलो बोलो भारत माता की जय। ચાલી થઈ હવે પરસોત્તમભાઈ પોતે જ આપની સાથે વાત કરશે. કરી દીધા હજી કે તું મયુર કરી દે થોડા કરે ગુમ બધા ત્યાં જ છે. ભાઈ પહોંચે છે બધાનું. આને લઈ લો, બંધ કરશે. હું પરસોત્તમભાઈ સાબરિયા ધાંગધ્રા હળવદ સીટ ઉપર 64 નંબરની સીટ ઉપર ચૂંટાયેલો અને હું સ્વઈચ્છાએથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને સ્વઈચ્છાએથી મેં મારા પદ ઉપરથી રાજીનામું દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું. એક મિનિટ પૂરું તો કરો. હું આ પાર્ટીની અંદર જોડાવાનું એક જ કારણ વિકાસશીલ
અને વિકાસની ગતિને માન લઈ અને મેં એવું વિચાર્યું કે અમારા વિસ્તારની અંદર આનાથી વધારે વિકાસ થશે અને વિકાસની શ્રેણીથી ખાલી જોડાણો છું અને મને એવો વિશ્વાસ છે કે અમારા વિસ્તારની અંદર હું પૂરેપૂરો પહેલો વિકાસ કરીશ અને દરેક પબ્લિકને હું માન આપીશ એવી મને પૂરેપૂરો ભરોસો છે. કઈ રીતે વિકાસ કરશો? તમે તો હવે ધારાસભ્ય પણ નથી આવ્યા. ધારાસભ્ય ના હોય તો એક ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી એવી છે કે દરેક ગામ હોય પક્ષપાત જોતા નથી અને દરેક ગામની અંદર વિકાસની આજે તમે દોર જોઈ જ રહ્યા છો. પહેલા આજે વર્ષો પહેલાની વાત જોવો અને અત્યારે જોવો, અત્યારે વિકાસ થઈ જ રહ્યો છે. પરસોત્તમભાઈ કઈ શરતે તમે આવેલા? ફરીથી ધારાસભ્યની ટિકિટ આપવામાં આવશે, બોર્ડ નિગમ આપવામાં આવશે, શું કઈ શરતે આવેલા? સાહેબ મેં કોઈ સ્વીકાર્યું નથી, કોઈ વાત સ્વીકારી નથી ને પાર્ટી જે નક્કી કરશે એના આદેશથી હું એના આરે સહમત છું. ના, કોઈ વસ્તુનું દબાણ નથી. હું મારી સ્વેચ્છાએથી અને રાજી ખુશીથી આ પક્ષ સાથે જોડાયો છું. તમે થોડા દિવસો પહેલા એવું કહેતા હતા કે ભાજપ રાજકીય કિન્નાખોરી રાખી અને કેસ કરે છે. ના ના ના, કોને કીધું? એ કેસ એક અલગ વસ્તુ છે. હાજી, તમારી બાજુમાં બેઠા છે જયંતિભાઈ, આખું સમગ્ર કૌભાંડ બહાર પાડ્યો હતો અને પછી તમે કેસ થયું અને આજે બાજુમાં બેસીને તમે બીજેપીના વખાણ કરી રહ્યા છો. આજે એક એફઆઈઆર કે કોઈ બી આજે સ્વતંત્ર દેશ છે. સ્વતંત્ર દેશની અંદર દરેક વ્યક્તિને કહેવાનો અને કોઈ બી વસ્તુમાં જેને શક પડ્યો અને જે વસ્તુમાં મને એફઆઈઆર થઈ એની યારે હું સમજ છું. કાયદો કાયદાની રીતે કામ કરે છે. હું મારી રીતે આજે હું જામીન ઉપર છું, મને ભરોસો છે હું નિર્દોષ છું અને મને પૂરો ન્યાય લેવા ઉપર વિશ્વાસ છે અને મને ન્યાય મળશે. ખોટી રીતે તમને ફસાવવામાં આવ્યા એવું મતલબ તો આ જયંતિભાઈ તમને ખોટી રીતે ભરાઈ દીધા એવું છે? નહીં, જો આમાં કોઈ કાયદાની રીતે કામ કરશે. હું જયંતિભાઈ કાયદો લઈને નથી બેઠા, ન્યાય લઈને ઉપર મને ભરોસો છે, હું નિર્દોષ છું. જયંતિભાઈ ઇન્ટરવ્યુ આપ્યું હતું મેં આ કૌભાંડ બહાર પાડ્યું છે. એ જયંતિભાઈનું નિવેદન નથી, હું નથી કહેતો સાહેબ. હું મારી રીતે જે મને કાયદાને રૂએ મને મારા ઉપર પ્રક્રિયા કરવામાં આવી અને એ કાયદાની રૂએ હું છૂટી જઈશ. રાજકીય કિનાખોરી વગરનો મેં કોઈ કિનાખોરી કરી નથી અને જે ન્યાય મારી વાત સાંભળો. હાજી, રાજકીય કોઈ મારા ઉપર દબાણ નતું કે કોઈ રાજકીય કોઈ વસ્તુ ભૂલ એ કાયદાનું કામ કરશે. કાયદાનું કામ કરશે અને મને પૂરો ભરોસો છે હું નિર્દોષ છું. કોંગ્રેસ છોડવાનું કારણ શું? કોંગ્રેસ છોડવાનું કારણ બીજું કાંઈ નહીં, એક અંદરો અંદર એક ટાટિયા ખેંચના હિસાબે આમાં કાંઈ અમારે ઉપજતું નથી. હકીકતમાં અમારા વિસ્તારની અંદર જે ચૂંટાઈને વાચા કોને દેવી, આજે ચૂંટાયેલા અમે પ્રતિનિધિ છીએ અને પબ્લિક અમને ચૂંટીને મોકલે ને એને અમારે કંઈક વિકાસ હોય કંઈક કામ હોય તો એની વાચા દેવી માટે મેં આ પગલું ભર્યું છે. સાબરિયા સાહેબ, તમે બીજેપીમાં હતા, તમને ટિકિટ ના મળી, કોંગ્રેસે તમને સમય દરમિયાન ટિકિટ આપી, તમે જીત્યા અને હવે તમને કોંગ્રેસમાં ટાટિયા ખેસ દેખાય છે. કેવું કહેવાય? આમ બીજી ભાષામાં એને ગદ્દારી કહેવાય. પણ તમે જોવો જ છો સાહેબ, અત્યારે જો શું પરિસ્થિતિ છે એ તમે વિચારી શકો છો. મારા કરતાં વધારે તમને ખબર છે સાહેબ. ના, ટિકિટ ખેંચવા નથી. હું આજે બીજેપીની અંદરથી ને એવી અપેક્ષા રાખીને નથી આવ્યો કે મને કોઈ પદ આપે કે મને કોઈ ટિકિટ આપે, એના માટે નથી ગયો. નહીં, પક્ષ અલગ છે અને ન્યાય અલગ છે. આખી લોકો તમને સ્વીકારશે? લોકો તો પુરુષોત્તમ સાબરિયા અત્યારે પત્રકાર મિત્રોના સવાલોના જવાબ આપી રહ્યા છે. કોંગ્રેસમાં મારું કોઈ ઉપજતું નહોતું, તેટલા માટે ભાજપ જોઈન કર્યું છે. મારા વિસ્તારની અંદર વિકાસ કરવા માટે ભાજપમાં જોડાયો છું તેવી વાત તેઓ કરી રહ્યા છે. મેં કોઈ કિન્નાખોરી કરી નથી તેવી વાત પણ કરવામાં આવી રહી છે. તેમની ઉપર જે કેસ થયો છે કાયદાનું કામ કરશે તેવી વાત પણ તેમને કરી છે. આ સાથે સાથે તેમણે કહ્યું છે કે કોંગ્રેસ છોડવાનું કારણ અંદરની ટાંટિયા ખેંચ છે. પોતાના વિસ્તારમાં તેઓ કોઈ કામ કરી શકતા નથી, વિકાસના કોઈ કામ કરી શકતા નથી. તે માટે તેમને પોતાના પક્ષમાંથી રાજીનામું આપી, કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આજે તેઓ ભાજપમાં જોડાયા છે.
તો કમલમ કાર્યાલય ખાતે પુરુષોત્તમ સાબરિયા પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે છે અને તેઓ અત્યારે ભાજપમાં જોડાયા છે અને પત્રકારોના પ્રશ્નોના જવાબ તેઓ આપી રહ્યા છે. કોઈ અપેક્ષા સાથે હું ભાજપમાં જોડાયો નથી તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે. આ સાથે જ તેમને કહ્યું છે કે પક્ષ તરફથી મને જે જવાબદારી સોંપવામાં આવશે તે હું નિભાવીશ. લોકો મને જરૂર સ્વીકારશે તેવો મને વિશ્વાસ છે તેમ પણ પુરુષોત્તમ સાબરિયાએ જણાવ્યું છે. હું ભાજપમાં પદ કે ટિકિટની અપેક્ષાથી નથી જોડાયો તેવી સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે. લોકો મને જરૂરથી સ્વીકારશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ છોડવાનું કારણ તેમને જણાવતા કહ્યું છે કે કોંગ્રેસની અંદર ટાંટિયા ખેંચ છે અને પક્ષમાં કંઈ ઉપજતું નથી, વિસ્તારના કામો થઈ શકતા નથી, માટે હું ભાજપની વિકાસ યાત્રામાં ભાજપની સાથે જોડાયો છું તેવી વાત તેમણે કરી છે. ભાજપમાં કોઈ પદ કે ટિકિટની અપેક્ષાથી આવ્યો નથી તેમ પણ તેમણે કહ્યું છે. તો કોંગ્રેસમાં મારું કશું જ ઉપજતું નહોતું તેવી વાત તેમણે કરી છે. આ સાથે જ તેમની ઉપર થયેલા કેસ વિશે પણ તેમને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે, લોકો મને જરૂર સ્વીકારશે તેવો મને વિશ્વાસ છે તેમ પણ તેમને જણાવ્યું છે. તો કમલમ કાર્યાલયથી આ સીધા દ્રશ્યો મેં આપને બતાવ્યા. જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તે અમે આપને બતાવી. પુરુષોત્તમ સાબરિયાએ જે નિવેદન આપ્યું છે, કોંગ્રેસ છોડવાનું જે કારણ તેમને આપ્યું છે તે તમામ વાતો તેમની પાસેથી જાણવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં અંદરો અંદર ટાંટિયા ખેંચ છે અને પોતાના વિસ્તારના કામો થઈ શકતા નથી. તેના કારણે હવે તેઓ ધારાસભ્યનું પદ છોડી અને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં પદ કે ટિકિટની અપેક્ષાથી જોડાયા નથી અને મારા વિસ્તારના લોકો મને જરૂરથી સ્વીકારશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો છે. 1000 જેટલા સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાયા છે. તમે બેહો ને, ત્યાં પહોંચો બધા. તો પ્રેસ કોન્ફરન્સ અત્યારે કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે અને પુરુષોત્તમ સાબરિયા કે જેઓ ધ્રાંગધ્રા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમને ધારાસભ્ય પદેથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને વિધિવત રીતે તેઓ અત્યારે ભાજપમાં જોડાયા છે. ભાજપનો ખેસ તેમને ધારણ કર્યો છે અને આ સાથે સાથે મીડિયાના અનેક પ્રશ્નોના જવાબ પણ તેમને આપ્યા છે. કોંગ્રેસ છોડવાનું શું કારણ હતું તે પણ તેમને જણાવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે હું ભાજપમાં કોઈ પદ કે ટિકિટની અપેક્ષાથી જોડાયો નથી. તેમના વિસ્તારમાં લોકો તેમનો સ્વીકાર કરશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો છે. તો પુરુષોત્તમ સાબરિયા નવા કોઈ પણ ભાજપમાં જોડાય એટલે બધા ખુશ મારે ચારેક મુદ્દા આપ સૌને કહેવા છે. એક તો આવતીકાલે તારીખ 12 નીકળી જવાના. ભાઈ પાછળથી અવાજ પ્લીઝ ભાઈ આપણા રાયસનભાઈ આમ આવી જાઓ બધા. હાલો રાયમલભાઈ બધા ત્યાં પહોંચી જાઓ. ચલો કાર્યકર્તા બધા ત્યાં પહોંચે. પરસોત્તમભાઈની પ્રેસ પૂરી થઈ, હવે બીજી પ્રેસ છે. તો પુરુષોત્તમ સાબરિયા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે આ પત્રકાર પરિષદ ચાલી રહી છે અને ભરત પંડ્યા હવે બીજા મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યા છે. તો પુરુષોત્તમ સાબરિયાએ વિધિવત રીતે કેસરીઓ ધારણ કરી લીધો છે. આવતીકાલે તારીખ 12 માર્ચના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સવારે 10:30 વાગે પ્રદેશની એક અગત્યની બેઠક યોજાનાર છે. આ બેઠક પ્રદેશના ચૂંટણી પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઓમજી માથુરની વિશેષ ઉપસ્થિતિમાં, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સવારે 10:30 થી ચાલુ કરીને સાંજ સુધી આ બેઠક ચાલવાની છે. આ બેઠકમાં પ્રદેશની કોર ગ્રુપ,
પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, લોકસભાના પ્રભારી, લોકસભા ઇન્ચાર્જ, જિલ્લા પ્રમુખ મહામંત્રીશ્રી, તમામ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને જે લોકસભા સીટ માટે જે નિરીક્ષકોની 3 પેનલ બનાવી છે તે તમામ લોકો અને પ્રદેશ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ખાસ કરીને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જે વિવિધ કાર્યક્રમો થયા એનું રિપોર્ટિંગ લેવામાં આવશે. આ બેઠક વ્યવસ્થાલક્ષી અને ચૂંટણીલક્ષીનું માર્ગદર્શન આપવામાં આવશે. 2019 લોકસભા જીતવા માટેનો એક્શન પ્લાનની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજે પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ દરેક લોકસભા મુજબ 3 નિરીક્ષકની પેનલ જાહેર કરી છે. એના નામો હું તમને આપીશ. ખાસ કરીને આ 3ની પેનલમાં 2 સિનિયર આગેવાનો અને 1 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોકસભા નિરીક્ષક શ્રીઓ 14, 15, 16 માર્ચના રોજ જે તે લોકસભામાં જઈને કાર્યકર્તાઓને લોકસભાના ઉમેદવારો માટેની સાંભળશે, એમના અભિપ્રાયો સૂચનો લેશે અને એના આધારે રિપોર્ટ બનાવીને તારીખ 17, 18, 19 માર્ચના રોજ પ્રદેશ ચૂંટણી સમિતિ જે યોજાનાર છે આ પ્રદેશ ચૂંટણી સમિતિમાં આ તમામ નિરીક્ષકશ્રીઓ અને જે તે લોકસભાના મુખ્ય અગ્રણીઓને બોલાવીને એની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિ આ ચર્ચા વિચારણાના અંતે જે કંઈ સમીક્ષા રિપોર્ટ બનાવશે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે. હમણાં જ એક પત્રકાર મિત્ર પૂછતા હતા હાર્દિકના સંદર્ભમાં, તો અત્યાર સુધી હાર્દિક પટેલ એ કોંગ્રેસના હાથના ઈશારે સમગ્ર ગુજરાતમાં ઉશ્કેરાટ, વેરઝેર અને વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરતા હતા. હવે તે ઓફિશિયલ કરવાના છે. પરંતુ ગુજરાતની જનતા કોંગ્રેસ અને હાર્દિક પટેલના ખેલને ઓળખે છે એટલે હાર્દિક પટેલથી કોઈ ફેર પડવાનો નથી. પરંતુ જે સામાજિક મુદ્દા માટે હાર્દિક પટેલે આંદોલન કર્યું હતું એનું શું થયું? પાટીદાર સમાજને ઓબીસી માંથી અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું, કોંગ્રેસને આવેદનપત્ર આપ્યું, એ આવેદનપત્રનું શું થયું? કોંગ્રેસના આગેવાનો જે સતત મળતા હતા, કપિલ સિબ્બલ અને કોંગ્રેસના નેતાઓને આખી રાત સુધી જે મીડિયાને પણ બેસાડી રાખવામાં આવ્યું હતું, એ વખતે પણ એક પણ આવેદનપત્રના મુદ્દાનો રિસ્પોન્સ સુદ્ધા નહોતો આપ્યો. તેમ છતાં એ કોંગ્રેસમાં કેમ ભેળા? એને સમાજને જવાબ આપવો જોઈએ. કોંગ્રેસની કઈ લોલીપોપ એ હાર્દિકને ગમી અને જેના કારણે એ કોંગ્રેસમાં એને પ્રવેશ કર્યો એનો એને જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે જાહેરાત ન કરી, એને પોતે જાહેરાત કરીને કીધું કે હું કોંગ્રેસમાં ભળવાનો છું. એટલું જ નહીં, કોંગ્રેસને અમે પૂછવા માંગીએ છીએ કે શું હાર્દિક કોંગ્રેસનું પાર્લામેન્ટરી બોર્ડ છે કે જામનગર ચૂંટણી લડવાની ખુદ કોંગ્રેસ વતી હાર્દિક પોતે જાહેરાત કરે? મને લાગે છે અત્યાર સુધી કોંગ્રેસને હાર્દિક પટેલે જે સમાજને, જે ગુજરાતની જનતાને ગુમરાહ કર્યું, આંદોલનમાં જે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કર્યું, જે સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કર્યું અને સમાજનું પણ ખૂબ નુકસાન કર્યું, એનો જવાબ આગામી સમયમાં કોંગ્રેસને હાર્દિક પટેલને આપવો પડશે. કોંગ્રેસની આવતીકાલે રાષ્ટ્રીય કારોબારી છે. સમગ્ર ગાંધી પરિવાર અને કોંગ્રેસ જ્યારે ગુજરાતના આંગણે આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી
કોંગ્રેસને પંજાને 5 મુદ્દાની માફી માંગતો ઠરાવ કરવો જોઈએ એવી અપીલ કરે છે. સરદાર પટેલને 41 વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ કેમ ન આપ્યો તેનો ઉલ્લેખ સાથે સરદાર પટેલની સતત અવગણના કરી, અપમાન કર્યું, તો સરદાર પટેલ અને ગુજરાતની જનતાની આ કોંગ્રેસ કારોબારીમાં માફી માંગવામાં આવે.